ક્યાં પહોંચ્યું તારો રિઝર્વેશન ગોલ? આજે 5 તારીખ થઈ ગઈ એન્ડ આજે ઘણા બધા એવા લોકો બી હશે જે લોકો એમના રિઝર્વેશન ગોલ વિચાર્યો તો હશે તો સ્ટાર્ટ નહીં કર્યું હોય કે હવે તો 1 તારીખથી કરીશું, અને બીજા તો એવા હશે જે લોકોએ સ્ટાર્ટ કર્યું પણ પૂર્ણ નહીં કર્યું હોય, છોડી બી દીધું હશે આટલા દિવસમાં. આ થવાનું કારણ એટલું જ છે તે કાલે આપણે રીલ જોઈને વિડીયો જોઈને સ્ટોરીઓ તો મૂકી દે છે તો હવે 2026માં કમબેક કરીશું, મસ્ત ગ્રોથ કરીશું, ફિટનેસ બી જોરદાર કરીશું, 6 પેક બી બનાવીશું, વેટ લોસ બી કરીશું, બધી જ વસ્તુ કરીશું. આપણે ગોલ તો મૂકી દઈએ પણ એના પર કરી નહીં શકતા અને કમ નહીં કહી શકતા કારણ કે આપણે એ વસ્તુને મોટિવેટ થઈને ઓલવેઝ હરેક કામની શરૂઆત થઈ શકે છે પણ તેના પરિણામ સુધી નથી પહોંચી શકાતી. પરિણામ સુધી પહોંચવા માટે આપણી જોડે 2 વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એક કન્સિસ્ટન્સી અને એક વાય ક્લિયર. તે જ્યારે મોટિવેટથી કામ કરેલું શરૂઆત આપણે કન્સિસ્ટન્સી કરતા રહીએ તો એનું એન્ડ રિઝલ્ટ મળશે. અને સેકન્ડ, તે કન્સિસ્ટન્સી ત્યારે જ કહી શકીશું જ્યારે આપણી જોડે આપણો વાય ક્લિયર હશે. તો જો તમે બી તમારો વાય ક્લિયર કરવા માંગતા હોય અને તમારા એન્ડ ઓફ રિઝલ્ટ સુધી પહોંચવા માંગતા હોય તો કમેન્ટની અંદર સ્ટાર્ટ લખો, હું તમને હેલ્પ કરીશ તે કેવી રીતે આપણે વાય ફાઇન્ડ કરી શકાય અને એને એન્ડ સુધી પહોંચી શકે. થેન્ક યુ.